અને કાઢવાની છે આખી 12 કલાક સવારમાં 10, 10:30, 11 વાગે પોગાડશે બરોબર. અને મસ્ત મજાનું મંદિર દેખાય છે તમને બધાને દેખાડ દઉં. તો હાય ગલી જોઈ લ્યો નજારો ખાલી. કાઈ નહીં જલ્દી દ્વારકા જાવું તો મસ્ત મજાના ખાઈન બેન ઘૂઘરા જેવા થઈ બરાબર. ટોકા દે તું બધાને હેપી ટોકા દે મિત્રો. સાળંગપુર સુરેન્દ્રનગરથી ટ્રેન ઉપડી ગઈ છે. તો ચલિए शुरू करते हैं. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં દસો ને નો મજામાં હોય તો અમારો બ્લોગ જોઈને મજામાં આવી જશો. અને આજે હે ટોકા દે તું બધાને હેપી ટોકા દે. અને પગલી શું કેવું? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બાબુ ગુડ મોર્નિંગ. બધાને હેપી ટોકા દે કઈ. હેપી ટોકા દે. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને આવી ગઈ એવી બોટાદ સ્ટેશનમાં ને ટ્રેન આવે છે એક્સપ્રેસ અમદાવાદ વાળી સીધી જાય ભાવનગર. અડધો કલાક નહીં પણ વધારે ફેંકાઈ ગયું. કલાક 1.5 કલાકમાં પોગાડી દે છે આપણને. તો આપણા બ્લોગમાં બન્યા રહ્યો બરાબર. અને આની પહેલાંના બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો હાલો મળી આગળ જ તે. જય દ્વારકાધીશ. ટ્રેન ઉપડી ગઈ છે બોટાદથી. તો હવે તો સીધા આપણે ભાવનગરમાં જ મળીએ બરોબર. ત્યાં લગી કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ ભાવનગરમાં એન્ટ્રી કરી લીધી છે. અને લખો ડખો લેવા આવે છે. અને પાછળ ટ્રેન છે દેખાય તો ઠીક છે, બાકી જય શ્રી રામ. તો ધીમેકથી ઘરે પહોંચી જવી અને લખનભાઈને મળીએ બરોબર. હલો શું કેવું? ઘરે જવું છે. બહાર લઈ જઈ તો કે બહાર નથી લઈ જતા. બહાર લઈ જઈ તો કે ઘરે જવું છે. જોયું આવું એ કામકાજ. તો હાલો લખા ડખા આગળ મળીએ. બીજું કાંઈ નથી તમને બધાને. ગાઈસ લખનભાઈ આપણને ઘરે ઉતારી દીધા છે. અને હવે તો ઘરે પહોંચી ગયા એટલે હવે કંઈ કામ છે નહીં. વિડીયો એડિટ મસ્ત મજાનું કરીએ. અને અડધું એપલ જોઈ લો આપણું. બરો લાઇટ કરવા હવે આગળ. તો હાલો મસ્ત મજાનું અડધું એપલ જોઈ લીધું. મસ્ત મજાનો હવે વિડીયો એડિટ કરી નાખીએ અને પછી મળીએ. ત્યાં લગી કન્ટિન્યુ બન્યા રહેજો. ગાઈસ મસ્ત મજાના નાચબેન તૈયાર થઈ ગયા એવી. અને ઘરમાં મારી દીધું એ તાળું. અને જવાનું છે દ્વારકા. બધા વહી ગયા છે. અને હવે ભાઈ જાય મસ્ત મજાના દ્વારકા બરાબર. સ્ટેશનમાં જાઉં તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવ્યો બરાબર. તો ચલો કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ લખાભાઈ બધે તો આવી ગયા છે. હાય તો ફાઇનલી લખનભાઈ આપણને ઉતારવા આવે છે. અને બીજા બધા જે મેમ્બર હતા એ બધા પહોંચી ગયા છે. અને આપણે પહોંચી જઈએ મોડું કર્યા વગર. બીજું તો કાંઈ કહેવા માંગતા નથી. તો જય દ્વારકાધીશ. ચાલો બધા બંકા શંકા તૈયાર થઈ ગયા. બંકા શંકા નહીં સ ફેમિલી. અહીંયા આપણા પપ્પા બેઠા છે. હાલો હાય કરી ગયો. તો હાલો ફાઇનલી મિત્રો તૈયાર થઈ ગયા. હવે ટ્રેન ઉપડે એની રાહમાં છીએ બરાબર. 10 ને 10 કે 20 ઉપડશે. આપણે 10 વાગી ગયો છે. 10 મિનિટની વાર છે. કઈ કેવું છે? કાઈ નહીં જલ્દી દ્વારકા જાવું તો ઓકે બાબુ બેન. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. પછી હવે સીધા દ્વારકામાં મળીએ કે પછી રસ્તામાં હજી મળીએ બરાબર. તો ચલો કન્ટિન્યુ. હાય કર દે. હાય 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 કર. ફાઇનલી ગાઈસ ટ્રેન ઉપડી ગઈ છે. અને કાઢવાની છે આખી 12 કલાક સવારમાં 10, 10:30, 11 વાગે પોગાડશે બરોબર. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મોજ જ કરવાની છે, અખંડ મોજ.
હલો હાય કરી દો બધાય હાય. હલો હાય કરો. આપણા ભાણુબા છે એ હુઈ ગયા હે. હાય. બીજા કા ગયા બીજા? હલો હાય કરી દો. કેટલા વાગે બહુ ચાલો ફોન ચાલુ કરતો જલ્દી. ફાઇનલી ગાઈસ 11:19 થઈ ગયા. તમારો ભાઈ ભૂખો થઈ ગયો છે અને જે નાસ્તો લાવ્યો તે કાઢ્યા ગાંઠિયા ને પૂરી. હાથમાં એ ક્રંચે છે વેફર કરાઈ ગયો ભાઈ. અમે ભેળ બને છે મસ્ત મજાની. આપણે ખાઈને બેન ભૂકા કાઢી નાખીએ. દાળ પાછી આવી ગઈ છે. ના નથી ખાવી. તો હાલો મસ્ત મજાના ખાઈને બેન ઘૂઘરા જેવા થઈ મળી. બરાબર તો મિત્રો મેડમે બનાવીને કે ભેળામાં મરચું તો હે નહીં. બહુ તીખું મરચું છે મેં થોડુંક એવું છે. જોયું ને ફૂલ મોજ આવે છે. બધું સબ ફેમિલી બેઠા છે. હાય હવે કેવી બની છે ને તમને હમણાં કહું પેલા ખાઈ લઉં દબાઈ. બરોબર ફાઇનલી મિત્રો મસ્ત મજાની ભેળ ખાઈ નાખી છે. મેડમે બહુ મસ્ત બનાવી હતી. હલો તો ફાઇનલી મિત્રો ભેળ ખાઈ લીધી છે અને બોટાદ સ્ટેશન આવી ગયું છે. આ ટાઈમની વાત કરીએ તો 11:30 12 થવા આવ્યું છે. ફાઇનલી ગાઈસ વાગી ગયા છે કાંક 1 જેવું વાગી ગયું છે. કેટલા વાગ્યા? 1:19 થઈ ગઈ છે અને વિડીયો એડિટ કરતા હતા પહેલા આપણું અડધું એપલ જોઈ લો. વિડીયો એડિટ કરતા હતા આમ ગામ આવી ગયું છે સુરેન્દ્રનગર. મસ્ત મજાનું ને ટાઈમ પાસ કરીએ છીએ કાંક. બરાબર તો આવો કાંક માહોલ છે સુરેન્દ્રનગરનો મસ્ત મજાનો. હું કેવું ઊંઘ નથી આવતી તને? તો હુઈ જા ને. હુઈ જા તો ખબર નથી પડતી હોવાની. बुरा लगा. મસ્ત મજાનું જો સુરેન્દ્રનગરનું સ્ટેશન છે. જોવો તમે ખાલી. અને 1 વાગી ગયો એવું લાગે છે. આપણો જ વાગ્યો 99% તો ધીમેથી પાછા ચડી જશું. બીજું તો કંઈ કરશું નહીં. બરાબર તો ચલો કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ મેડમને મેગો પીવી છે. થમ્સઅપ પીવી હતી પણ એ તો નથી. તો મસ્ત મજાની મેગો લઈ લીધી છે મેડમ હાટું. મેડમ બહુ આગા છે. દ્વારકાધીશ ક્યારે પહોંચ્યું તો ચલો કન્ટિન્યુ. સાળંગપુર સુરેન્દ્રનગરથી ટ્રેન ઉપડી ગઈ છે અને જો મસ્ત મજાનું ચાર્જિંગ લગાવી દીધું છે. 50% ચાર્જિંગ થઈ ગયું છે. મેડમ બેઠા છે. હાય ટાઈટ હોય છે એટલે બારી બંધ કરી દીધી છે. મમ્મી ને બેન ને બધા હોઈ ગયા છે અને આપણે વિડીયો એડિટ કરી કેમ કે આપણે ફોન ખાલી કરવો પડે ને ભરાઈ ગયો છે એટલે. ચલો કન્ટિન્યુ બની રહ્યો. આગળ જ મળશું ક્યાંક સારી જગ્યાએ સારા લોકેશને. ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ વાગી ગયા છે 4 અને આવી ગયું છે રાજકોટ જંકશન. 4 વાગી ગયા છે. ઊંઘ આવતી છે નહીં. હવે હોવું પડશે. નું આવે ને તોય હુઈ જવું પડશે કેમ કે કાલે પછી ઝોકા ખાવાના નથી આપણે હું એટલે. બરાબર તો ચલો કન્ટિન્યુ. રાજકોટમાં થોડીક મોજ લઈ લઈએ. અહીંયા હજી 5-10 મિનિટ ઊભી છે. બરાબર અને આપણો અડધો એપલ 5-10 મિનિટ ઊભી છે. આપણે આરામથી આ માટા માર્યા. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. મિત્રો વાગી ગયા છે કેટલા 9-10 9:30 જેવું થઈ ગયું છે અને મસ્ત મજાની ઊંઘ કરી લીધી છે ને બધાય બેઠા છે જો. અને મસ્ત મજાનું છે ને મંદિર દેખાય છે તમને બધાને દેખાડ દઉં. હાય નલી જોઈ લ્યો નજારો ખાલી.